રીતે વાત કરવામાં આવે કે વાત અમે કરી રહ્યા છીએ કે મહત્વની જે વાત છે તેની ઉપર નજર કરીએ તો મોરબીના જેતપુરમાં ગામમાં ચાલી રહેલી આ ભૂખ હડતાલ હવે ખેડૂતોના આત્મસન્માનની લડાઈ બની ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી રાજકીય પક્ષોએ માત્ર મત બેંક તરીકે તેમનો ઉપયોગ કર્યો છે, પરંતુ હવે જ્યારે જગતનો તાત રસ્તા પર આવીને અન્યાય સામે લડી રહ્યો છે ત્યારે કોઈ પણ પક્ષ તેની મદદે આવવા તૈયાર નથી। ખેડૂત આંદોલનના સમર્થનમાં પક્ષના હોદ્દાનો ત્યાગ કરનાર નેતાએ જણાવ્યું છે કે ખેડૂત પુત્ર તરીકે મારી નૈતિક ફરજ છે કે હું જગતના તાતની સાથે રહું। આ પ્રકારના રાજીનામે રાજકીય ગલિયારોમાં પણ હલચલ મચાવી દીધી છે। ઉપવાસ છાવણી પર ખેડૂતોનું કહેવું છે કે આ ખૂબ જ દુઃખદ છે। જે દેશનું પેટ ભરે છે તે ખેડૂતને પોતાના હકના વળતર માટે આકરા તાપમાં ભૂખ હડતાળ પર બેસવું પડે છે। ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે અને વીજ કંપનીના વલણ સામે પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે। કોઈ ખેડૂતની લડાઈ એકલાની નથી, કારણ કે તમારું અને મારું આ ઉદરનું પોષણ આ જગતના તાતે પકાવેલા અનાજથી થાય છે, બરોબર। તો હું તમામ સમાજને એક વિનંતી કરું છું કે આ લડાઈની અંદર આપણે સૌ સાથે મળી અને આપણા ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ, એમની સાથે ઉપવાસ ઉપર બેસીએ। જ્યાં સુધી જગતનો તાત ભૂખે રહેશે ત્યાં સુધી આપણને પણ કોળીઓ ગળે નહીં। ખેડૂતો લડત કરી રહ્યા છે એટલે હું આવ્યો છું, કારણ કે આ ખરપિયો ગાંધીનગરે જીવો છે, અમદાવાદે જીવો છે, બિન રાજકીય અહીંયા જાય છે। બાકી પક્ષાપક્ષીમાં અમને આજ 10-12 વર્ષ પહેલાં સૂજી ગયું છે કે આ પક્ષવાળા ખેડૂતોને કાંઈ કરી દેવાના નથી। ખેડૂતોને હાથા તરીકે ઉપયોગ કરે અને એ પોતાની પાર્ટી મજબૂત કરશે, પોતે ચૂંટાશે, પોતે કરોડપતિ થશે, ખેડૂતોને ન્યાય અપાવવા નથી। એવું સાવ એમ કે હૃદય સુધી સમજાઈ ગયું। રણનીતિ તમારે ગાંધીજી માર્ગી છે અને આજથી અમે દાંતેડા ઉપાડી લીધા છે। જો આ સંતોષકારક નહીં મળે તો પછી સરદારજી માર્ગ હાલવાનું જ છે। અત્યાર સુધી રાજકીય લોકો પણ એન્ટ્રી કરતા હતા, હવે એને નો એન્ટ્રી કરીને ગામજનોએ નિર્ણય લીધો છે, એ વિશે શું કહેશો? બંધ, અમારે રાજકારણ જોતું જ નથી, ઘણા કરી ગયા, હવે કરવા દેવું નથી। આ આંદોલનથી અત્યારે જે ભૂખ હડતાલ તમે ચાલુ કરી છે એનાથી ન્યાય મળશે? ન મળે તો અમે સરદાર માર્ગ આજે જગતનો તાત રોડ ઉપર ઉતરો છે અન્ન છોડીને, તો સરકારી તંત્રને અને પ્રાઇવેટ કંપનીને પરમ કૃપાળુ પરમાત્મા સદબુદ્ધિ આપે કે આ જગતના તાતની જે ડિમાન્ડ છે, રિક્વાયરમેન્ટ છે, માગણીઓ છે એ તાત્કાલિકના ધોરણે પૂર્ણ કરવામાં આવે એવી